સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલને ઓપન કરી તેમાં પ્લે સ્ટોરમાં જવાનું છે। તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં સર્ચ બારમાં જઈ આયુષ્માન એપને ડાઉનલોડ કરો। તેમાં લખવાનું છે તમારે આયુષ્માન એપ, AYU આયુષ્માન એપ। ત્યારબાદ તમારે આયુષ્માન એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તમારા મોબાઈલની સ્ક્રીન પર તમારે આવી જવાનું છે। ત્યારબાદ તમારે આયુષ્માન એપને ઓપન કરવાની છે। ઓપન થઈ ગયા બાદ લોગિન પર ક્લિક કરવાનું છે। લોગિન પર ક્લિક કરી દીધા બાદ તમને બે ઓપ્શન દેખાશે, લોગિન અસ બેનિફિશરી અને ઓપરેટર। આપણે બેનિફિશરી પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। કેપ્ચા કોડ દાખલ કરો। ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરો તમારો। મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ વેરીફાઈ બટન પર ક્લિક કરો। હવે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપીને બોક્સમાં દાખલ કરો। ત્યારબાદ નીચે બતાવેલો કેપ્ચાને દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ લોગિન કરો। હવે તમારું સક્સેસફુલી લોગિન થઈ ગયું છે। ત્યારબાદ સ્કીમમાં ક્લિક કરવાનું રહેશે તમારે, PMJY। ત્યારબાદ સ્ટેટ, ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે, આપણે ગુજરાતથી છે માટે। ત્યારબાદ સ્કીમ PMJYમાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સર્ચ બાયમાં ક્લિક કરો, તેમાં ફેમિલી આઈડી સિલેક્ટ કરો। ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ, જે ડિસ્ટ્રિક્ટથી તમે હો તે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ ફેમિલી આઈડીના ચેકબોક્સમાં ફેમિલી આઈડી નાખવાનો રહેશે। ફેમિલી આઈડી એટલે તમારો રેશન કાર્ડ નંબર, જે તમારે દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ કેપ્ચા દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ મેમ્બરનું આયુષ્માન કાર્ડ કાઢવાનું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। ડુ KYC લખેલા બટન પર ક્લિક કરવાનું રહેશે। જેનું અપ્રુવલ હજી બાકી છે તેઓના માટે ડુ KYC કરવાનું રહેશે। ત્યારબાદ તમે 4 ઓપ્શનથી કરી શકો છો, આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ, આયર અને ફેસ। આપણે આધાર ઓટીપીથી આગળ વધીશું, માટે હું આધાર ઓટીપીના બટન પર ક્લિક કરીશ। ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરીને ચેકબોક્સ યસ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એલાવ કરવાનું રહેશે। એલાવ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે
એક બીજી ઇન્ટરફેસ ખુલશે. તેમાં તમારા મોબાઈલમાં 2 ઓટીપી આવ્યા હશે, એક આધાર ઓટીપી અને બીજો મોબાઈલ ઓટીપી. તો મોબાઈલ ઓટીપીમાં મોબાઈલ નાખવાનો છે અને આધાર ઓટીપીમાં આધાર ઓટીપી નાખવાનો છે. તેમાં ખાસ કાળજી રાખવાની છે, જેની ભૂલ ના થાય. પહેલાં આધાર ઓટીપી નાખીશું, ત્યારબાદ બેનિફિશરી મોબાઈલમાં આવેલો ઓટીપી નાખીશું. થોડી પ્રોસેસ થશે. ત્યારબાદ યુ હેવ સક્સેસફુલી લખાઈને આવી ગયું છે ઓથેન્ટિકેશન. ત્યારબાદ ઓથેન્ટિકેશન ગ્રીન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમને કેવાયસીના પેજ પર રીડાયરેક્ટ કરશે. ત્યારબાદ મોબાઈલને થોડા સ્ક્રોલ ડાઉન કરવાનો ઉપર રહેશે. તેમાં જઈને આધાર ઓટીપીના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરી વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલને થોડોક સ્ક્રોલ ડાઉન કરીશું, ઉપર લઈ જઈશું. ત્યારબાદ ચેકબોક્સમાં યસ કરીશું અને એલાવ કરીશું. થોડી વાર પ્રોસેસ થશે. ત્યારબાદ આગળની જેમ આધાર ઓટીપી અને બેનિફિશરી ઓટીપી બંને આવશે. બંનેને દાખલ કરવાના રહેશે. બંને દાખલ કરી દેવાના રહેશે. ત્યારબાદ થોડી વાર પ્રોસેસ થશે, ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી સામે આવું મેનુ ખુલશે. તેમાં કેપ્ચા ફોટો, તો તમારે એ ફોટો કેપ્ચા કરી લેવાનો છે. તમે સેલ્ફી પણ લઈ શકો છો. ત્યારબાદ તમારો ફોટો આવી ગયા બાદ તમારે આગળ વધવાનું રહેશે. મેથ લેવલ 95% છે તમારું હાલ. ત્યારબાદ આગળ તમારે એડિશનલ ઇન્ફોર્મેશન દાખલ કરવાની છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે, તેને આ ચેકબોક્સમાં દાખલ કરવાનો રહેશે. થોડી વાર પ્રોસેસ થશે. યુ હેવ સક્સેસફુલ ઓકે પર બટન ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે રિલેશનશિપ સિલેક્ટ કરવાની રહેશે, જે પણ રિલેશનશિપ હોય. ત્યારબાદ તમારો પિનકોડ નંબર દાખલ કરવાનો રહેશે. યર ઓફ બર્થ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમે ક્યાંથી છો, રૂરલથી કે અર્બનથી, તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો સબ ડિસ્ટ્રિક્ટ જે પણ લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે તમારે. ત્યારબાદ તમારું વિલેજ ને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. થોડી વાર પ્રોસેસ થશે તમારી. ત્યારબાદ તમને તમારી સામે લખાઈને આવી ગયું છે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે. તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ હવે કરી શકો છો. ત્યારબાદ ઓકે પર બટન પર ક્લિક કરી દઈશું આપણે. ત્યારબાદ ફરી એકવાર કેપ્ચા નાખીશું આપણે.
કેપ્ચા દાખલા બાદ પ્રોસીડ પર ક્લિક કરીશું. તમારું આયુષ્યમાન કાર્ડ સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ તેને ગ્રીન બટન પર જઈને ક્લિક કરી લેવાનું રહેશે. ડાઉનલોડ કાર્ડના ગ્રીન બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે જેનું પણ ડાઉનલોડ કરવું હોય તેનું ડાઉનલોડ કરી શકો છો. તમારું કાર્ડ બનીને રેડી થઈ ગયું છે. તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરો, ત્યાર પછી તમને ડાઉનલોડ થઈ જશે સક્સેસફુલી. ઓકે. ત્યારબાદ તમે આ આયુષ્યમાન કાર્ડને પ્રિન્ટરવાળા પાસે જઈને પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખી શકો છો.